ગંદેવી સુગર ફેક્ટરીના હવે પરિણામો નિશ્ચિત થઈ ગયા છે. જેબી પટેલના માર્ગદર્શન હેઠળ, અમિત પટેલના નેતૃત્વ હેઠળ સમન્વય પેનલ હવે વિજય થઈ ગઈ છે. ત્યારે અનુસૂચિત બેઠક પર પણ રાજેન્દ્રભાઈનો વિજય થયો છે. વિરેન્દ્રભાઈ, આપ અગાઉ બિનહરીફ હતા, હવે પાછી આ ચૂંટણી આવી. એકવાર તો તમે ગંદેવીની સુગર ફેક્ટરીનો ટેસ્ટ ચાખી ચૂક્યા હતા. ખાંડ મીઠી હતી એવી લોકો કહે છે, પણ હવે ખાંડ કડવી લાગવા માંડી છે. હવે પડકારો કેવા? હલો, ના, સુગર તો મીઠી જ છે ને, આપણે એનો વિકાસ કરીશું અને સારી રીતે ચલાવીશું. પણ કઈ વખતે તમે ડિરેક્ટર હતા, 3 વર્ષ સુધી કઈક તમારી સામેવાળી પેનલનું રાજ હતું, હવે તમારું રાજ આવ્યું છે. સામેવાળી પેનલમાં બી તમે ડિરેક્ટરમાં તમે અપક્ષ હતા, એટલે તમારી પેનલમાં તો તમે હતા જ. સામેવાળી પેનલ બી આપણી જ હતી ને, આપણા સાથ સહકારથી જ આટલું બધું આપણે પોઝિશન જાળવી છે ને, સદ્ધરતા પહેલેથી જ હતી ને, એ સદ્ધરતા આજે બી ચાલુ જ છે. ચોક્કસ અનેક પડકારો પણ છે, કારણ કે પહેલા એવું હતું કે તમારે ત્યાં વિરોધ બોલવાવાળા ઓછા હતા, હવે બોલવાવાળા, સવાલો પૂછવાવાળા પણ સંખ્યા વધી ગઈ છે. ત્યારે ચોક્કસ હવે પડકારો મોટા થયા છે. આ પડકારોને કેવી રીતે જીતશો? કારણ કે તમે આમ જનરલી કેવું હોય કે 1 નંબરનો વિભાગ તો એક માટે ના હોય, તમે તો એક આખા સમૂહનો, એક આખા સમાજનું પ્રતિનિધિત્વ કરવાના છો. એક વોર્ડનો હોય, વોર્ડ નંબર એ તો એના વિસ્તારના, એટલે કે એના વિભાગનો જોવાનો. તમારે તો આખા બધા વિભાગો જોવાના, બધા વિભાગો તમને મત આપ્યા છે, બધા સવાલો પૂછશે, કેવી રીતે આપશો જવાબ? ના, બધાને સરખી રીતે ન્યાય મળે, એમને ચોક્કસ એમની રજૂઆતો ધ્યાન પર લઈને જે કંઈક એમને તકલીફ હોય એ દૂર કરવા માટે સતત પ્રયત્ન રહીશ. આમ બી અમારી મેજોરિટી તો આજે બી છે જ, અમારા 8 થી 9 માણસો ચૂંટાયા છે. તો આ ચોક્કસ અનુસૂચિત બેઠક પર આ વિજેતા થયેલા આ ઉમેદવારની પાસે અપેક્ષા વધારે છે, કારણ કે 2 ઉમેદવારો એવા હોય છે, 2 મહિલાઓ અને 1 આ બેઠક. આ 3 બેઠકોમાં આખું ગંદેવી સુગર ફેક્ટરીના જેટલા સભાસદો છે એમને મત આપ્યા હોય છે. વિભાગ 1, 2, 3, 4 એ વિભાગ પૂરતા હોય છે. ત્યારે એમના માથે જવાબદારીનો ટોપલો ભારે છે, અને એ ટોપલામાં કાના પણ બહુ છે. ત્યારે આ કાના કેવી રીતે સાંધશે, અને આ ગંદેવી સુગરની જે સુગર ફેક્ટરીના શહેરના ભાવો ઘટ્યા છે, સુગર ફેક્ટરીમાં અત્યારે પડકારો છે ઓછા પિલાનના, અને સાથે સાથે ખેડૂતો આ શેરડી વાવવાથી હવે દૂર તરફ જવા રહ્યા છે. ત્યારે આવા પડકારો જીતવાનું કામ એમના માટે મોટું છે અને મોટો વિસ્તાર છે. આશા રાખીએ કે એ ઉપર આ મતદારોએ જે મત આપ્યા છે એના પર વિશ્વાસ આપી ખરા ઉતરે અને ચોક્કસ ગંદેવી સુગર ફેક્ટરીનું ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરે. પોતાના માટે નહીં, પણ પારકા માટે બને. નેતા બનવા માટે લોકોના ઘરે ઘરે અત્યારે મત માંગવા ગયા હતા, તો લોકોના કામ માટે પણ ઘરે ઘરે જાય અને લોકોના કામ કરશે એવી આશા રાખીએ છીએ. વચન આપો કે જેને મત આપે છે તેને, જેને મત નથી આપે તેના તમામને તમે સરખી રીતે તમામને ન્યાય આપશો. ગંદેવી સુગરના તમામ સભાસદોને હું સરખો ન્યાય આપીશ. એમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર એમની વિકાસ કે એમની કોઈ પણ રજૂઆતના પ્રશ્નોનો વ્યાચા આપીશ. વિરેનભાઈ, તમે જીતેન્દ્ર પટેલને વચન આપો છો, એટલે પ્રજાને વચન આપો છો. નહીં હોય તો કોલર પકડીને ઉઠાવીશું અમે તમને કે વિરેનભાઈ મત માંગવા આવ્યા હતા અને ઘરમાં જે સુઈ ગયા છો, મોટા નેતા બનીને હવે એકદમ ફરો છો, તો ચોક્કસ કોલર પકડીને પૂછીશું તમને. 5 વર્ષની અંદર જોઈ શકો છો, 5 વર્ષની અંદર મારા વહીવટમાં મારા પર કોઈ પણ જાતનો દાગ નથી. નેતાઓ પછી ચૂંટાયા પછી નેતા થઈ જાય છે અને પ્રજાને મળતા નથી, એટલે નેતા નહીં બને, પ્રજા વચ્ચે રહેશો ને. અમારું પરિવાર તો પહેલેથી જ નેતાગીરીમાં છે. અમે લોકોની સેવા કરીએ છીએ અને આજે બી કરતા જ છીએ. ચોક્કસ. તો આશા રાખીએ છીએ એમને આપેલા વચનોને ચોક્કસ આગળ વધશે. તો હવે સમન્વય પેનલ ગંદેવી સુગરમાં કરવાનું છે રાજ, એ નિશ્ચિત થઈ ગયું છે.